નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા ખરીદ પદ્ધતિથી હિસાબો. એમાં દાખલા નંબર જોઈએ 2. તો મિત્રો આના માટે તમારે પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી તમને આનું પેમ્પલેટ મળશે. મહેશે જયેશ પાસેથી એક યંત્ર 1/4/2021 ના રોજ ખરીદ્યું. 1/4/21 ખરીદ તારીખ છે, એટલે અહીંયા મહેશ એ ખરીદનાર છે જ્યારે જયેશ એ વેચનાર છે. પહેલું, યંત્રની રોકડ કિંમત 22,000. રોકડ કિંમત 22,000. ખરીદ તારીખે ચૂકવેલ રકમ 7,000, એટલે હપ્તા વખતે ચૂકવણી, જેને આપણે ડાઉન પેમેન્ટ કહીએ તે. હપ્તાઓ નીચે પ્રમાણે ચૂકવ્યા. પ્રથમ હપ્તો 6,500 31/3/22 ના રોજ, વાર્ષિક હપ્તા છે. હપ્તા 6 માસિક ત્રિમાસિક પણ આપી શકે, વાર્ષિક છે. બીજો હપ્તો 6,031/3/23 ના રોજ અને ત્રીજો હપ્તો 5,531/3/24 ના રોજ. નંબર 4, ચૂકવવાની બાકી રહેતી રોકડ રકમ પર જયેશે વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કર્યું છે. વ્યાજનો દર 10%. 5, મહેશે ઘટતી જતી બાકીની રીતે વાર્ષિક 10% ના દરે ઘસારો ગણ્યો છે. તમને જેટલા વર્ષના હપ્તા આપ્યા હોય એટલા વર્ષનો ઘસારો ગણવાનો. અહીંયા 3 વર્ષના હપ્તા છે એટલે 3 વર્ષનો ઘટતી જતી બાકીની રીતે યાદ રાખજો. પહેલા દાખલામાં સીધી લીટીની રીતે ઘસારો હતો, અહીંયા ઘટતી જતી, દર વખતે ઘસારાની રકમ ઘટતી જશે. નંબર 6, બંને પક્ષકારોના હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરા થાય છે. ઉપરની વિગતો પરથી તૈયાર કરો. અ, જયેશના ચોપડામાં ભાડે ખરીદ પદ્ધતિ મુજબ દરેક વર્ષની આમ નોંધ. જયેશ વેચનાર છે, યાદ રાખજો, વેચનારના ચોપડે આમ નોંધ. મિત્રો આપણે પહેલા દાખલામાં ખરીદનારના ચોપડે આમ નોંધ જોઈ હતી, આમાં વેચનારના ચોપડે જોઈ લઈએ. પછી ગમે તે દાખલો આવે, ખરીદનાર હોય કે વેચનાર, આમ નોંધ પૂછે એટલે એની જ થાય. અને બ, મહેશના ચોપડામાં, મહેશ એ ખરીદનાર છે, ખરીદનારના ચોપડે ભાડે ખરીદ પદ્ધતિ મુજબ યંત્ર ખાતું અને વ્યાજ ખાતું, બે ખાતા. જનરલી જે દાખલો પૂછાય એમાં આ જ વસ્તુ હોય. કોઈ એકના ચોપડે આમ નોંધ હોય ને બીજાના ચોપડે બે ખાતા હોય, બસ. તો હવે સૌપ્રથમ આપણે પેલી હપ્તામાં સમાયેલ વ્યાજની ગણતરી કરીએ. તો એમાં રોકડ કિંમત 1/4/21 22,000 માઈનસ કરાર વખતે ચૂકવણી 1/4/21 ના રોજ 7,000, એટલે બાદબાકી આવશે 15,000. હવે એમાં પ્લસ કરવાનું વ્યાજ. વ્યાજ કઈ તારીખનું? તો કે જે તારીખનું પ્રથમ હપ્તો હોય તે તારીખ સુધીનું. પ્રથમ હપ્તો છે 31/3/22 સુધીનો. કઈ રકમ? તો કે જ્યાં બાકી રહેતી રકમ 15,000 હોય એના 10%, એટલે 1,500. સરવાળો 16,500. હજી એક વખત યાદ રાખજો મિત્રો, વ્યાજ પ્લસ હપ્તો માઈનસ, વ્યાજ પ્લસ હપ્તો માઈનસ. માઈનસ પ્રથમ હપ્તો 31/3/22 6,500, બાદબાકી 10,000, પાછું પ્લસ વ્યાજ. હવે 31/3/23 બીજા હપ્તાનું વ્યાજ. હવે આ રકમ 10,000 ઉપર 10%, એટલે 1,000, સરવાળો 11,000, માઈનસ બીજો હપ્તો 31/3/23 એ છે 6,000, બાદબાકી 5,000, પ્લસ વ્યાજ. હવે પાછું 31/3/24 ત્રીજા હપ્તાનું વ્યાજ. હવે આ 5,000 ઉપર 10%, એટલે 500, સરવાળો 5,500 અને માઈનસ ત્રીજો હપ્તો 31/3/24 5,500, એટલે છેલ્લે અહીંયા પૂરું થઈ જવું જોઈએ. હવે ઘસારાની ગણતરી કરીએ. અહીંયા તમને ઘટતી જતી બાકીની પદ્ધતિ કીધી છે, એટલે ઘસારાની ગણતરી. વિગતમાં સૌપ્રથમ લખીએ 1/4/21 રોકડ કિંમત 22,000 માઈનસ આ 1/4/21 વાળું વર્ષ એનું હિસાબી 31મી માર્ચે પૂરું થાય, એટલે માઈનસ 31/3/24
22 ના રોજ ઘસારો, या 22,000 ના 10% એટલે 2,200 એટલે બાદબાકી આવે 19,800 માઈનસ 31/3/23 ના રોજ ઘસારો બીજા વર્ષે પાછો 10% એટલે હવે આવશે 1980 બાદબાકી થાય 17,820 માઈનસ 31/3/24 ના રોજ ઘસારો 10%, 1,782. બસ હવે બાદબાકીની કોઈ જરૂર નથી. આપણે 3 વર્ષનો ઘસારો કીધો છે, કારણ કે 3 વર્ષના હપ્તા છે. આ એક, આ બીજો અને આ ત્રીજો. 3 વર્ષનો ઘસારો થઈ ગયો. ઘટતી જતી બાકીની પદ્ધતિ કે તો આવી રીતે ઘસારો ગણી દેવાનો. હવે સૌપ્રથમ જોઈએ જયેશના ચોપડે આમનોંધ. મિત્રો યાદ રાખજો, જયેશ એ વેચનાર છે અને વેચનારના ચોપડે આમનોંધ પ્રથમ વર્ષે માત્ર 5 બનશે અને ત્યાર પછીના વર્ષથી 3 અને 3 બનશે. તો પહેલી આમનોંધ આવે, ખરીદનાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અહીંયા ખરીદનાર એ મહેશ છે, તો મહેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 1/4/21 પ્રથમ વર્ષ મહેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 22,000. પાછું 1/4/21 આને કરાર વખતે રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે મહેશ ખાતે, મહેશ એ આપનાર છે, કરાર વખતે રકમ મળશે 7,000. અહીંથી તમે લાવી શકો બધું આ તારીખ સહિત. ચાલો આ બે આમનોંધ થઈ. પછી હવે તારીખ અહીંયા બદલી જાય, 31/3/22 થઈ જાય. હવે વ્યાજ અંગેની નોંધ. વ્યાજ આને મળે એટલે વ્યાજ ખાતું જમા થાય અને મહેશ ખાતું ઉધાર થાય. મહેશ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. આ વ્યાજ છે 31/3/22 નું 1,500. પછી પાછું 31/3/23. હવે હપ્તો મળે એની નોંધ સેમ બીજા જેવી. બેંક ખાતે ઉધાર તે મહેશ ખાતે 6,500. પાછું 31/3/23. હવે આ વ્યાજ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે એટલે વ્યાજ ખાતું ઉધાર થાય અને નફા નુકસાન ખાતું જમા થાય. વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે એ રકમ આવે 1,500 અને આ પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે. હવે લખવાનું બીજું વર્ષ. ચલો બીજા વર્ષે માત્ર આ 3 આમનોંધ રિપીટ કરવાની. હવે તારીખ 31/3/22 ની જગ્યાએ થઈ જાય 31/3/23. આમનોંધ થાય મહેશ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. રકમ છે હવે 1,000. અહીંથી લાવવાની 31/3/23 આ 1,000. 31/3/23 હપ્તો ચૂકવવામાં આવે તેની એટલે બેંક ખાતે ઉધાર તે મહેશ ખાતે 6,000 અને 31/3/23 છેલ્લે આ વ્યાજ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે એટલે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે 1,000 પૂરા. તો મિત્રો આ હતું બીજું વર્ષ. હવે લખીએ ત્રીજું વર્ષ. ત્રીજા વર્ષે પણ પાછી આની આ 3 આમનોંધ રિપીટ થાય. તો હવે 31/3/23 ની જગ્યાએ આવે 31/3/24. સેમ 3 આમનોંધ. મહેશ તે વ્યાજ, મહેશ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. મિત્રો આ રકમ આવે 31/3/24 ની 500 ત્રીજા વર્ષે.
ફરી પાછો હપ્તો ચૂકવવાનો થાય અથવા હપ્તો મળવાનો થાય એટલે બેંક ખાતે ઉધાર તે મહેશ ખાતે 5500 અને આ 31/3/24 વ્યાજ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે તો વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે 500. તો મિત્રો આવી રીતે વેચનારના ચોપડે પ્રથમ વર્ષે 5, ત્યાર પછીના વર્ષે 3 અને ત્યાર પછી ગમે તેટલા વર્ષ હોય દર વર્ષે 3 આમ નોંધ બને. તો આ થઈ ગઈ વેચનારના ચોપડે આમ નોંધ. હવે આપણે બનાવીએ યંત્ર ખાતું. મિત્રો યંત્ર ખાતું બરાબર સમજો. યંત્ર ખાતા માટે તમારે યંત્ર ખાતું મહેશના ખરીદનારના ચોપડે છે. એટલે જો આમનોંધ લખતા હોઈએ તો આમનોંધ ઉપરથી ખતમણી કરો તો ઝડપથી મળે, પરંતુ અહીંયા આમનોંધ વગર યંત્ર ખાતું જો પૂછ્યું હોય તો તમારે સૌપ્રથમ આમનોંધ લખવી પડે અથવા તો યાદ રાખવું પડે કે શરૂઆત કઈ બાજુથી થાય. તો તમે જોશો દાખલાની અંદર યંત્ર ખાતે ઉધાર તે વેચનાર ખાતે આવું હોય છે. પહેલી જ આમનોંધ તમે જોશો ને ખરીદનારના ચોપડે તો આમ થાય યંત્ર ખાતે ઉધાર તે વેચનાર ખાતે, એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ લખાય 1/4/21 વેચનાર છે જયેશ ખાતે અને અહીંયા રોકડ રકમ લખવામાં આવતી હોય 22000. પછી 5 નંબરની આમનોંધ આવે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા પહેલા વર્ષે, એટલે યંત્રની જમા બાજુ એની તારીખ આવતી હશે 31/3/22 ઘસારા ખાતે. ટૂંકમાં આજે આપણે ગણતરી કરી છે ને એ આજે માઈનસ કર્યું છે એ બધું જમા બાજુ અને બાકીનું બધું ઉધાર બાજુ. 2200 ઘસારો જમા બાજુ આવે. બસ આટલું કરી અને આ ખાતું બંધ થઈ જાય. વર્ષ પૂરું એટલે 22000 સરવાળો અને 19800 તફાવત. 19800 ને કહેવાય 31/3/22 બાકી આગળ લઈ ગયા. આ બાકી પછી બીજા વર્ષે ઉધાર બાજુ 1/4/22 બાકી આગળ લાવ્યા 19800. તો હવે બીજા વર્ષે જે ઘસારો આવે એ જમા બાજુ, મતલબ પહેલી વખત શરૂની બાકી ઉધાર બાજુ લખી રોકડ કિંમત વેચનારના નામ સાથે, દર વર્ષે જમા બાજુ ઘસારો લખ્યા કરવાનો. હવે 31/3/23 ઘસારા ખાતે હવે ઘસારો આવશે 1980 અથવા 19800 ને 10% એમ 1980. બસ એક લીટી મૂકી અને ખાતું બંધ કરી દેવાનું. 19800 સરવાળો અને રકમ આવશે 17820. આને કહેવાય 31/3/23 બાકી આગળ લઈ ગયા. ઉધાર બાજુ 1/4/23 બાકી આગળ લાવ્યા 17820. પાછું જમા બાજુ 31/3/24 હવે ત્રીજું વર્ષ પાછું ઘસારા ખાતે 1782. વળી પાછું આ વર્ષ પૂરું 17820. અહીંયા તફાવત આવે એને કહેવાય 31/3/24 બાકી આગળ લઈ ગયા. આ રકમ આવતી હશે કઈ 16038. અહીંયા આપણે લખી નથી, જો લખી દઈએ તો જરૂર પડે નહીં. 16038 અને ઉધાર બાજુ 1/4/24 બાકી આગળ લાવ્યા 16038. તો મિત્રો ખાતાનો નિયમ એવો છે કે આ ખાતું અનંત સુધી બન્યા કરે. ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો એનો અંત આવતો નથી. 0 0.0.00 0.000 એવી રીતે ચાલ્યા જ કરે. પરંતુ જેટલા વર્ષના હપ્તા આપ્યા હોય એટલા વર્ષનું ખાતું બનાવવાનું આ નિયમ છે. 3 વર્ષના હપ્તા છે એટલે 3 વર્ષનું ખાતું બનાવી અને ચોથા વર્ષે બાકી આગળ લાવ્યા લખી અને પછી આને મૂકી દેવાનું. બસ ચલો ત્યાર પછી જોઈએ તો એક વ્યાજ ખાતું માંગ્યું છે. તમારી પાસે આ ખાતાના નમૂના પણ છે, એમ છતાં આપણે વ્યાજ ખાતું જો મહેશના ચોપડે બનાવવું હોય તો ત્રીજી આમનોંધ યાદ કરવી પડે. ત્રીજી આમનોંધ એવી હોય
વ્યાજ ખાતે ઉધાર તે જયેશ ખાતે જમા એટલે વ્યાજની ઉધાર બાજુ લખાય 31/3/22 જયેશ ખાતે અને એ વ્યાજ હોય 1500 પ્રથમ વર્ષનું અને છેલ્લી આમ નોંધ હોય નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા એટલે 31/3/23 નફા નુકસાન ખાતે બસ અહીંથી આ વ્યાજ 1500 નફા નુકસાન ખાતે લઈ જવાનું આ ખાતામાં બાકી આગળ લાવ્યા લઈ ગયા આવે નહીં દર વખતે વ્યાજ ઉધાર બાજુ લખીએ નફા નુકસાન ખાતે હવે જોજો 31/3/22 હતું 31/3/23 ફરી પાછું જયેશ ખાતે રકમ 1000 31/3/23 અહીંયા 22 આવશે નફા નુકસાન ખાતે 1000 સરવાળો બંને બાજુ 1000 પાછું 31/3/24 જયેશ ખાતે 500 31/3/24 નફા નુકસાન ખાતે 500 સરવાળો 500 તો આવી રીતે વ્યાજ ખાતું બને ટૂંકમાં ખાતાની અંદર તમારે યાદ રાખવું પડે કે ઉધાર બાજુ વેચનાર ખાતે અને જમા બાજુ નફા નુકસાન ખાતે બસ થેન્ક યુ ફ્રેન્ડ્સ